નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં અત્યાર સુધી તમે 4 પ્રકરણ ભણી ચૂક્યા છો. પહેલું પ્રકરણ આલેખ અને આકૃતિનો સમાવેશ કરતું હોય નાનું પ્રકરણ છે, એટલે આપણે એનું ફરીથી એક રિવાઇઝ કરી લઈશું. આજે આપણે વાત કરીએ છીએ 5મું પ્રકરણ, ગરીબી. ગરીબીના આ ચેપ્ટરમાં આપણે જુદા જુદા 5 મુદ્દા અને દરેક મુદ્દાની અંદર એના પેટા મુદ્દા સહિત ચર્ચા કરવાની છે. આજે ગરીબી એટલે શું, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પુવર્ટી, ત્યારબાદ એના સ્વરૂપો છે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી, એના વિવિધ નિર્દેશકોની ચર્ચા કરીશું જે 5 માર્ક માટે અગત્યનો પ્રશ્ન છે. અને શરૂ કરું તે પહેલાં એક વસ્તુ ક્લિયર કે આ પ્રકરણમાંથી 5 માર્કનો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. એ ગરીબીના કોઈ પણ 5 નિર્દેશકો હોઈ શકે, અથવા ગરીબીના કારણો અથવા ગરીબી નિવારણના ઉપાયો. આ ત્રણમાંથી કોઈ એક પ્રશ્ન 5 માર્ક માટે આપણને પરીક્ષામાં પૂછાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે ગરીબીના વિવિધ નિર્દેશકો જેવા કે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, કુપોષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, જેનો પરિચય આપણે અગાઉ મેળવી ચૂક્યા બીજા પ્રકરણમાં, તબીબી સગવડો, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા, રહેઠાણ, વીજળી વપરાશ, શિક્ષણ, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી અને બેરોજગારીનો ઊંચો દર. 11 નિર્દેશકો પૈકી કોઈ પણ 5 નિર્દેશક તમને બોર્ડની પરીક્ષામાં પૂછી શકે. ત્યારબાદ ગરીબીના કારણોની ચર્ચા કરીશું. એમાં ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક કારણો, સામાજિક કારણો અને અન્ય કારણો. ત્યારબાદ 5મો પોઈન્ટ, ગરીબી ઘટાડવાના ઉપાયો. હાઉ ટુ રિડ્યુસ પુવર્ટી ઇન ઇકોનોમી. અર્થતંત્રમાં ગરીબી કેવી રીતે ઘટાડી શકાય, તો એમાં જુદા જુદા ઉપાયો સૂચવેલા છે, જેમ કે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધે તેવા પ્રયત્નો કરવા, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ, અસંગઠિત ક્ષેત્રોનો વિકાસ, યોગ્ય કર નીતિ, માનવ મૂડીરોકાણમાં વધારો, વાજબી કિંમતે વસ્તુ અને સેવાઓ. એક 3 માર્ક્સનો ટૂંકનો પ્રકારનો પ્રશ્ન આ ગરીબી ઘટાડવાના ઉપાયોમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. એ છે રોજગારલક્ષી કાર્યક્રમો. એમાં IRDP, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સંક્ષિપ્ત રૂપના પૂર્ણ સ્વરૂપો પણ યાદ રાખવાના છે. ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સ્વર્ણ જયંતિ સ્વરોજગાર યોજના, વેતન રોજગારના કાર્યક્રમો, પ્રધાનમંત્રી રોજગાર યોજના, નરેગા, રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન, આવાસ યોજના, સામાજિક સલામતીની યોજનાઓ, સોશિયલ સિક્યુરિટી અને જનધન યોજના, જેનાથી આપણે લગભગ બધા જ પરિચિત છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ટોટલ કન્ટેન્ટ આપણે આ પ્રકરણમાં ભણવાનું છે. અહીંયાથી તમને જુદા જુદા વિડીયો લેક્ચર્સમાં ટોપિક સાથે સમજૂતી મોકલી આપીશું. તમારે એ વિડીયો વારંવાર સાંભળવાના, જેથી કરી જે તે કન્ટેન્ટ વધારે ક્લિયર થાય અને સરળતાથી તમે ઇકોનોમિક્સ વિષય તૈયાર કરી શકો. ઇકોનોમિક્સ એકદમ સહેલો સબ્જેક્ટ છે. બોર્ડમાં અત્યાર સુધી ક્યારેય એનું પેપર લેન્ધી કે હાર્ડ એવું પૂછાતું નથી, બહુ સહેલું છે. હા, જ્યાં જ્યાં જે વસ્તુ
કહેવામાં આવે એ વસ્તુ માટે આપણે પ્રિપરેશન કરવાની છે. એની આંકડાકીય માહિતી હોય, એના પોઈન્ટ્સ હોય, એના ચોક્કસ ઓથેન્ટિક આન્સર હોય, એ આપણે કરવાના છે. તો શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. 5મું પ્રકરણ ગરીબી. તમારે બીજું એક કામ મારી સાથે સાથે કરવાનું છે. વિડીયો જ્યારે તમે જોતા હોય કે ઓડિયો સાંભળતા હોય PDF સાથે, તો તમારે પેન્સિલનો ઉપયોગ કરી અને જ્યાં જ્યાં કહેવામાં આવે ત્યાં અંડરલાઇન પણ કરતા રહેવાનું છે. તો જોઈએ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ગરીબીનો. ગરીબી એ અર્થતંત્રમાં અત્યારે પ્રવર્તમાન એવી પરિસ્થિતિ છે કે જેમાં સમાજનો એક ચોક્કસ વર્ગ પોતાની લઘુત્તમ જરૂરિયાતો એટલે કે ઓછામાં ઓછી રિક્વાયરમેન્ટ્સ, હવે નોર્મલી જરૂરિયાત એટલે રોટી, કપડાં અને મકાન હોય, તો એ પણ સંતોષી ન શકે. વિશ્વના ઘણા બધા દેશો વિકાસમાન તરીકે ઓળખાય કે જેમાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ અને આવકની અસમાન વહેંચણી જોવા મળે છે. વસ્તીનો મોટો ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન જીવવા માટે જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે પૂરતો પોષક આહાર પણ નથી મેળવી શકતા, કપડાં, સારું એવું રહેઠાણ તે પ્રાપ્ત નથી કરી શકતા. તો એક સિક્કાની બીજી બાજુ હોય એમ બીજી તરફ ધનિક અને સાધન સંપન્ન વર્ગ ખૂબ ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે. અર્થતંત્રમાં આવી અસમાનતા જોવા મળે છે. એને કારણે સમાજમાં આજે અસંતોષ, અશાંતિ, ઈર્ષ્યાભાવ અને વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. સમાજમાં જે કંઈ પણ તકલીફો ઊભી થાય, જે કંઈ પણ પ્રશ્નો ઊભા થાય, એની પાછળ જવાબદાર પરિબળ જે છે એ ગરીબી પણ છે. સમાજના બે ભાગલા પડે છે. માનવ વિકાસ અહેવાલ HDR હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 1997 અનુસાર આર્થિક વિકાસ સાધન છે અને માનવ વિકાસ એ ધ્યેય છે. તો માનવીના વિકાસને મેળવવા માટે, એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આર્થિક વિકાસ રૂપી સાધનનો ઉપયોગ કરવાનો છે. અને એટલે જ આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઘટાડો થવો જ જોઈએ તે અપેક્ષિત છે. કારણ કે જે અર્થતંત્રમાં ગરીબીનું પ્રમાણ નહિવત હશે તે અર્થતંત્રમાં આર્થિક વિકાસની તકો ઉજ્જવળ હશે. જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ એ સાચા અર્થમાં આર્થિક વિકાસ ન કહી શકાય. આ સંદર્ભમાં ભારતની અંદર આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદી એટલે ગરીબી ઘટાડવી, નિવારણ કરવું, એ ધ્યેયને આયોજનના એક મહત્વના ધ્યેય તરીકે પણ સ્વીકારાયો છે. વિદ્યાર્થી મિત્રો, આયોજન પંચ જે અત્યારે નીતિ આયોગથી ઓળખાય છે, જેના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન હોય છે, તેવા આયોજન પંચની અંદર પણ ગરીબી નિવારણના ધ્યેયને પ્રાથમિક ધ્યેય તરીકે સ્વીકારાયો છે. ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના, ત્યાં અંડરલાઇન કરજો, પેજ નંબર 48 પરનો પેરેગ્રાફ છે, એની અંદર 7મી લીટી. 5મી પંચવર્ષીય યોજના અને તે પછીની પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ઘણા બધા કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. પરંતુ આપણા લક્ષ્યાંક પ્રમાણે જે કંઈ પણ આપણે ટાર્ગેટ મૂક્યો છે એ ટાર્ગેટ પ્રમાણે હજી ગરીબીમાં ઘટાડો કરી શકાયો નથી. તો આ પ્રકરણમાં આપણે એ જ ભણવાનું છે. ગરીબીના કારણો, વોટ ઇઝ ધ રીઝન ફોર પુઅર્ટી ઇન ઇકોનોમી, ગરીબીના નિર્દેશકો, વોટ ઇઝ ધ ઇન્ડિકેટર્સ ઓફ પુઅર્ટી, અને હાઉ ટુ રિડ્યુસ પુઅર્ટી, કેવી રીતે ઘટાડી શકાય, એના ઉપાયો. હવે આપણે મિનિંગ ઓફ પુઅર્ટી, ગરીબીનો અર્થ શરૂ કરીએ છીએ. તમે
પીડીએફમાં જોઈ શકો છો. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતો પણ ન સંતોષી શકે તેને ગરીબી કહે છે. ત્યાં લીટી દોરી રાખજો. આ એક સાદી વ્યાખ્યા. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય તો એ સમાજમાં વ્યાપક ગરીબી છે એમ કહેવાય. આજે વિશ્વના મોટા ભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન, એનું ઇન્ટરપ્રિટેશન કરવાના પ્રયત્નો થયા છે. પણ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ છે. એટલે જ તેનો અર્થ, સમય, સ્થળ અને સમાજ એ બધું બદલાતું રહે છે. સાપેક્ષ એટલે પરિવર્તનશીલ. આ તમને પૂછાય છે, ત્યાં સાપેક્ષ નીચે પણ અંડરલાઈન કરજો. ગરીબીનો ખ્યાલ ખાલી જગ્યા છે. 4 ઓપ્શન પૈકીનું એક સાચું ઓપ્શન એટલે સાપેક્ષ. ગરીબી માટેના મોટા ભાગના અર્થઘટનોમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. એવરેજ લાઈફસ્ટાઈલ, સમાજના તમામ લોકોની સરેરાશ જીવન નીતિ, જે જીવન સ્તર છે, લેવલ, એ ધ્યાનમાં લઈને અસમાનતાઓ, એટલે કે કોઈ એક વર્ગને અમુક સુવિધાઓ મળે છે અને કોઈ એક વર્ગ એ સુવિધાઓથી વંચિત છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. આ સંદર્ભમાં ગરીબીના અર્થઘટનોને 2 ભાગમાં વહેંચી શકાય. પહેલું, ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી, ત્યાં અંડરલાઈન કરજો. અને બીજું, ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી. આવક ગરીબી અને બિન આવક ગરીબી, પરંપરાગત અર્થ અને આધુનિક અર્થ, બંને નામ આપણે યાદ રાખવાના છે. હવે આપણે આવક ગરીબી અને બિન આવક ગરીબીનો પરિચય મેળવીએ છીએ. ગરીબીના આવક અભિગમ મુજબ જરૂરી જીવન જરૂરી ચીજવસ્તુઓ જે છે, એ સેવાઓ જે છે, એને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. ત્યાં અંડરલાઈન કરો, ગરીબી રેખા એટલે શું? કોઈપણ વ્યક્તિના જીવનમાં જરૂરી ચીજવસ્તુઓ ખરીદી શકે એટલી સક્ષમતા એનામાં હોવી, એટલી કેપેસિટી એનામાં હોવી. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી સપાટી કે ઓછી આવક ધરાવનાર કે ઓછો ખર્ચ કરી શકનાર વ્યક્તિને ગરીબ કહેવાય. આ રીતે આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. ત્યાં પણ લીટી દોરો, અભાવની સ્થિતિ. MCQ પ્રકારનો પ્રશ્ન, બી વિભાગ 1 માર્ક્સ. ગરીબી એ ખાલી જગ્યા છે, 4 ઓપ્શન પૈકીનો સાચો ઓપ્શન અભાવની સ્થિતિ. અભાવ એટલે ન હોવું તે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી કેલેરી પ્રાપ્ત કરવા માટે, કેલેરી એટલે ખોરાકમાંથી મળતું પોષણ, એ પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. આજે ગરીબ લોકો સૂકો રોટલો અને મરચું પણ ખાય છે. તો ખોરાકના જુદા જુદા સોર્સિસમાંથી કેલેરી હોય, પ્રોટીન હોય, ચરબી હોય, એનું પ્રમાણ એ પણ અહીંયા ધ્યાનમાં લેવાયું છે. પણ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે, અંડરલાઈન કરજો, કે ફક્ત અપૂરતો ખોરાક કે ભૂખમરાની સ્થિતિને જ દર્શાવે છે. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. આ 3 લીટીમાં અંડરલાઈન કરી દેજો. આ છે ગરીબી રેખાની મર્યાદા, અને સાઈડ ઉપર સી વિભાગ 2 માર્ક લખી દો. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેમ કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી અને પાયાની સગવડોનો પણ એમાં સમાવેશ થાય છે. અને એટલે જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ ઉપયોગી બન્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં આપણે 2 બાબત ભણ્યા.
ગરીબી રેખા એટલે શું અને ગરીબી રેખાની મર્યાદા ખાસ યાદ રાખજો. ક્યાંથી શરૂ કરવાનું? ફક્ત અપૂરતા ખોરાક કે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે. બરાબર છે? ત્યાંથી સ્ટાર્ટ કરવાનું અને એટલે જ બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ ઉપયોગી છે, મહત્ત્વનો છે. ત્યાં સુધી આપણે સી વિભાગ 2 માર્ક માટે જવાબ લખવાનો છે. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી તે ગરીબીનું મહત્ત્વનું પાસું છે, પણ તે માનવ જીવનનો એક નાનો હિસ્સો જ દર્શાવે છે. કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ છે તે ગરીબોને ક્યારેય હોતી નથી. શું કામ કરવું, ક્યારે કરવું, ઓપ્શનમાં છોડવું, આરામ કરવો, એવું ગરીબો પાસે એવા ઓપ્શન કે એવા વિકલ્પો હોતા નથી. આ સંદર્ભમાં ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર નથી કરવાનો, પણ માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન એટલે કે વધુ અપેક્ષિત આયુષ્ય, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, અવાઇલેબિલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી તકોની ઉપલબ્ધતા, પસંદગીઓ સિલેક્શન્સ અને સ્વાભિમાન અને સાથે સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો પણ અહીંયા વિચાર થવો જોઈએ. અંડરલાઇન કરજો. UNDP યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ પેન્સિલથી લખી રાખો. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. એની અંદર માનવ વિકાસ અહેવાલ, માનવ વિકાસ આંક HDI પાન નંબર 49 ઉપર HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તથા HPI હ્યુમન પુઅર્ટી ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસાંક અને માનવ ગરીબી આંકની ગણતરીમાં 3 બાબતોને ધ્યાનમાં લેવાય. કઈ 3 બાબતો? જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ. એનો પણ અહીંયા સમાવેશ કર્યો છે, જેમાં જ્ઞાન માટે સાક્ષરતા અને નોંધણીનો દર, એનરોલમેન્ટ રેશિયો એટલે કે શાળાકીય શિક્ષણ મેળવવા માટે થયેલ રજિસ્ટર્ડ, તો સાક્ષરતા, રેટ ઓફ લિટરસી અને એનરોલમેન્ટ રેશિયો. પછી આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય. આપણે ભણી ગયા આગળના પ્રકરણમાં અપેક્ષિત આયુષ્ય એટલે બાળકના જન્મ સમયે તે કેટલું જીવશે તેની અપેક્ષા એટલે અપેક્ષિત આયુષ્ય. સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદન GDP ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ફોર ધ પર કેપિટા ઇન્કમ, માથાદીઠ આવક. તો એ જો ઊંચી હોય તો જીવન ધોરણ સારું હોય, ઊંચું હોય. એ બાબતને પણ અહીં બિન આવક ગરીબીના ખ્યાલમાં ઉપયોગમાં લેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ સેશનમાં ગરીબી એટલે શું, ગરીબી એ અભાવની સ્થિતિ છે, ત્યાર પછી સમાજનો વર્ગ પાયાની જરૂરિયાતો પણ ન સંતોષી શકે, ન્યૂનતમ જરૂરિયાતો પણ ન સંતોષી શકે એ ગરીબી છે. ત્યાર પછી મિનિંગ ઓફ પુઅર્ટી અંતર્ગત આપણે 2 બાબતો યાદ રાખવાની, આવક ગરીબી અને બિન આવક ગરીબી. આવક ગરીબીમાં ગરીબી રેખા એટલે શું અને ગરીબી રેખાની મર્યાદાઓ ખાસ તૈયાર કરજો, અગત્યનો પ્રશ્ન છે. અને ત્યાર પછી આધુનિક અભિગમ એટલે કે બિન આવક ગરીબીમાં HDI HPIમાં જ્ઞાન, આરોગ્ય અને સારું જીવન ધોરણ. આટલી બાબતોની આજે અહીંયા આપણે સ્પષ્ટતા કરી છે. તમારે હોમવર્કમાં જેટલું ચાલે એટલું કાયમ લખવાનું રહેશે. બરાબર છે? તો ગરીબી એટલે શું અને ગરીબી રેખા, એની મર્યાદાઓ, આવક અને બિન આવક ગરીબી. નેચર ઓફ પુઅર્ટી, ગરીબીનું સ્વરૂપ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.